એક વાત તો છે, અત્યારે તારી ચારુડીનું જે મોઢું ચડેલું છે ને એનો ફોટો ફોનમાંથી પાડીશ તો મને વધારે મજા આવશે. કેમ કેમ એવું તે વળી શું છે આ કેમેરામાં? અરે મમ્મી, આની ફોટો ક્વોલિટીનો વિચાર તો કર. આમાં તને ખબર છે 14 મેગાપિક્સલ્સ નો કેમેરા છે. 14 મેગાપિક્સલ્સ. હા ત્યાં બરાબર છે, પણ 40,000. હા પપ્પા, આ ફોન મોંઘો છે, પણ એમાં છે ને પણ શું હા ફોનનું સૌથી મહત્વનું કામ શું છે? વાત થવી જોઈએ, બરાબર કે નહીં? હવે 40,000 ના ફોનથી તમે વાત કરો તો તમે જે નોર્મલ વાત કરી રહ્યા છો એ કઈ આમ બેસ્ટ વાત થઈ જવાની છે? નહીં ને. તો પછી 4,000 ના ફોનથી ફોન કરો ને. વાત તો વાત છે, ફોન તો ફોન છે. શું ચાલે, શું ચાલીસ? બસ કરો ને હવે. આ તમારી પ્રોફેસરીમાં જ તમે અટકીને રહી ગયા, જ્યાં હતા ત્યાં ને ત્યાં. અરે જુઓ જુઓ, જમાનો ક્યાંનો ક્યાં નીકળી ગયો છે. જુઓ ક્યાં નીકળી ગયો છે? ક્યાં નીકળી ગયો છે જમાનો? છે ત્યાંનો ત્યાં જ છે. આ જો આપણી દીકરી જો, જ્યારથી એના હાથમાં આ ફોન આવ્યો છે ને હતી તેની ત્યાં અટકી ગઈ છે. એને કોઈ વાતમાં રસ નથી, એને ખાવામાં રસ નથી, પીવામાં રસ નથી. ખાલી જવાબ શું આપે છે ખબર છે? અને બસ વાત કર્યા કરે છે. શું પપ્પા, હમણાં જ મેં કેટલી બધી વાત કરી. હા બેટા, પણ તે જે વાત કરી ને એ ફક્ત રોટોમેટિક મોબાઈલ વિશે વાત કરી. બાકી જવાબ તો તે છે ને ફક્ત ઓટોમેટિક જ આપ્યા. એટલે રોબોટની જેમ ઓટોમેટિક જવાબ આપ્યા એમ. હા દિશા, આ હમણાં પાર્થ આવ્યો એની જસ્ટ 1 જ મિનિટ પહેલા આ તારા પપ્પાએ તને આળસુ કહીને બોલાવી, પણ તને ખબર પડી? હા પપ્પા, હા બેટા, મેં તને ચેક કરવા માટે આળસુ કહ્યું હતું, પણ તારું મગજ કોઈ વાત સાંભળવા તૈયાર નહોતું. હે અરે દિશા, પ્લીઝ થોડા દિવસ માટે તું તારા મગજની રજા ઉપર ના મોકલ. અને હા, આ ફોન છે ને બહુ જ મોંઘો છે, સાચવીને વાપરજે. અને હા, બાથરૂમમાં તો લઈ જ નહીં જતી પ્લીઝ. બાથરૂમ? હે? અરે ભાઈ, માણસ બાથરૂમમાં ફોન શું કામ લઈને જાય? બીજા કંઈક નવી એપ્લિકેશન નીકળી છે કે તમે આમ ફોનમાં ક્લિક કરો તો ફોનમાંથી આમ સાબુ બહાર આવે અને પછી એ સાબુથી આપણે નાહવાનું? અરે ના પપ્પા ના, પણ આ તો દિશાની આદત છે ને બાથરૂમમાં નાતા ગીત સાંભળવાની. તમને ખબર નથી? એક દિવસ તો પોતાનો ફોન એ બાથરૂમમાં લઈ ગઈ નાતા તો ફોનને પણ નવડાવી દીધો. પછી એ ફોનમાંથી પાણી લૂછવા માટે ફોનને રિપેર શોપમાં મોકલવો પડે તો. ઓહો, આટલો મોંઘો ફોન આ છોકરી કેવી રીતે સાચવશે? મમ્મી રિલેક્સ થઈ જા. અને પાર્થ, બહુ ટેન્શન નહીં લે. એટલી તો અક્કલ છે મારામાં કે આ બહુ જ નાજુક અને મોંઘો ફોન છે. હું એની બરાબર કાળજી લઈશ. ઓકે પાર્થ બેટા, તારે પણ કાળજી તો રાખવી જ પડશે. ચારુની બેટા અત્યારે બહુ જ અપસેટ છે. એક તો એ ચૂંટણી હારી ગઈ અને પાછો આટલો મોંઘો ફોન તે દિશાને અપાવ્યો. ઓહો, તમે એકદમ સાચી વાત બોલ્યા પપ્પા. એક ટેન્શન પૂરું થાય છે ત્યાં બીજું ટેન્શન ઊભું થઈ જાય. કઈ નહીં પપ્પા, બીજો લોચો સાફ કરીને આવું છું. ઓલ ધ બેસ્ટ. દિશા, મહેરબાની કર હવે. મમ્મી, ચા ગરમ કરી લાવ તો. હા ચારુ, હા, તારે સ્વીકારવું જ પડશે કે આ જ તારું જીવન છે. ના પિયરમાં કોઈ સ્વજન ને ના સાસરિયામાં કોઈ સજન. જે કમનસીબ હોય છે એ લોકો અનાથ હોય છે, પણ જે મહાકમનસીબ હોય છે એ લોકો પાસે પરિવાર, ઘર, મા બાપ હોવા છતાં એ લોકો અનાથ હોય છે. પણ ચારુ, તું મહાકમનસીબ નહીં, મહાન છે, મહાન. તારી પાસે તો 2 મા બાપ, 2 પરિવાર ને 2 ઘર છે, તોય તું અનાથ છે. અરે તને શું જોઈતું હતું? તે માંગ્યું હતું એક ખોબો ભરીને પાણી, અને એ લોકોએ તને એક ટીપું પણ ના આપ્યું. તે માંગી હતી એક બારી જેટલી હવા, ને એ લોકોએ તને એક વેન્ટિલેશન જેટલી હવા પણ ના આપી. તે માંગ્યો હતો એક કોળિયા જેટલો પ્રેમ, અને એ લોકોએ તને એક દાણો પણ ના આપ્યો. જ્યારે પોતાના જ પારકા થઈ જાય છે ત્યારે પારકા શું પોતાના થવાના? લોકોને તો વગર માંગે
40 હજારના મોબાઈલ મળી જતા હોય છે અને તને 4 રૂપિયાનો મોગરો પણ નહીં. શું કિંમત છે તારી આ ઘરમાં, આ સંસારમાં, આ ધરતી પર? देखा जो तुझे यार दिल में बजी गिटार छलका आंखों से प्यार दिल में बजी गिटार आ रहा जीने का मजा रे छा रहा जीने का मजा रे अरे रे मैं तो गया रे दिल भी गया रे अरे रे मैं तो गया रे दिल भी गया रे. આજે જો મારી પાસે એક્સ્ટ્રા આઈનો હોત ને તો હું ગુસ્સામાં આ આઈનો તોડી નાખત. I know શું આઈનો? I know એટલે કે મને સમજાય છે, ખબર છે. શું ક્યારનો આઈનો કરે છે? મને સમજાતું નથી કે તું આટલી બધી ગુસ્સામાં શું કામ છે. શાંત થઈ જા, બેસી જા. હવે ચીલ માર બેસીને. મારી તો પેલી છોડ ચારુ, તારું કોણ સાંભળવાનું છે? પેલી દિશા ચીટિંગ કરીને જીતી, તોય તે એને ચીટિંગ નો ફળ આપ્યું છે. આટલો મોંઘો મોબાઈલ. જો ચાલો, પોલિટિક્સમાં છે ને સામ દામ દંડ બેઠક એટલે કે દંડ ભેદ બધું જ ચાલતું હોય છે. અને તે જ તો મને કહ્યું તું યાદ કર કે પાર્થ યુદ્ધ અને પ્રેમમાં તો દરેક વાતની છૂટ હોય છે. હા, પણ કેવી છૂટ? આ છૂટ છે કે લૂંટ? કમ ઓન ચારુ, છે ને તારે હાર સ્વીકારી લેવી જોઈએ સ્વેચ્છાએ. સવાલ મારા સ્વીકારનો નથી, પણ જનતાનું શું? જનતા મારો મતલબ એમ છે કે દિશા ગમે તેવા કપટ કરીને જીતી તો ગઈ, પણ એક પૈસાનું કામ નથી કરવાની, તેનું શું? જો ચારુ, સાવ એવું માની લેવાની જરૂર નથી કે દિશા કંઈ પણ કામ નહીં કરે. એમ તો આજ સુધી એણે કયું કામ કરી બતાવ્યું છે? હા, પણ આ પહેલા દિશા ક્યારે સેક્રેટરી બની હતી? ઓ કામચોર બેનના લાડકા ભાઈ, કામ કરવા માટે કોઈ હોદ્દાની જરૂર નથી પડતી. જો ચારુ, તું મને આમ વાતે વાતે ટોણા નહીં માર. ઓહો, કેમ સહન નથી થતું? ચારુ, આ તું નથી બોલતી, તારી હતાશા બોલે છે. મારી હતાશા નહીં, મારી નિરાશા બોલી રહી છે. આ સોસાયટીના ભવિષ્યની સામે તો અંધારું પથાઈ ગયું ને. ચારુ, તું સોસાયટીના ભવિષ્યની ચિંતા છોડ, અત્યારે તું તારું વર્તમાન જો. હા, મેં મારું માન સન્માન તો જોઈ જ લીધું, હવે વર્તમાનને પણ જોઈ લઉં છું. બહુ હર્ટ થઈ ગઈ લાગે છે. ઓહો, તને મારી વેદના બહુ દેખાવા માંડી. હા જો ચારુ, તું ખોટે મારા પર ગુસ્સો નહીં કાઢ. હા, તારા હિસાબે તો હું કોઈ કામ સાચું કરતી જ નથી ને. તું મારી સાથે ઝઘડવા માંગે છે? ના પાર્થ, ઝઘડો કરવા માટે પણ કોઈ પોતીકું હોવું જોઈએ. ઓહો બાપરે બાપ, કેવા ફિલ્મી ડાયલોગ બોલે છે ચારુ તું. હું તો માત્ર ફિલ્મી ડાયલોગ મારું છું, પણ અહીંયા તો ઘણા લોકો એવા છે જે અદ્રશ્ય લાઠીથી વાર કરે છે. ઓહો ચારુ, તું ચૂપ રહીશ. અચાનક મારી જમણી આંખ કેમ ફફડે છે? ઓહ, આ સંકેત છે. એનો સંકેત? કંઈક અશુભ થવાનો સંકેત. આવું નહીં બોલ ચારુ. મારા બોલવાથી શું ફરક પડવાનો છે પાર્થ? ના, એટલે કે તું પહેલા કેમ એવું બોલી કે અશુભ બનશે કંઈ? જોજે, આ મોબાઈલ ઘણા પ્રોબ્લેમ ઊભા કરશે. એ ચારુ, કંઈ પણ નહીં બોલો મનમાં આવે. મોબાઈલ કેવી રીતે પ્રોબ્લેમ લાવી શકે? હા, પ્રોબ્લેમ છે ને હંમેશા કોઈ માણસના કારણે જ થતો હોય છે, કોઈ વસ્તુના કારણે નહીં. શું થયું હવે? પ્રોબ્લેમ માણસ ને વસ્તુ. જોજે પાર્થ, એવા દિવસો દૂર નથી જ્યારે વસ્તુ માણસ પર રાજ કરશે. ચારુ, જરા કંટ્રોલ રાખ. આ ચૂંટણી હારી ગઈ છે, એમાં તને કેટલો બધો આઘાત લાગ્યો છે. તારા વર્તન ઉપર કાબુ જ નથી. જો મને એવું લાગે છે ને તારે આમ આરામ કરવો જોઈએ. જો કેવી રીતે આમ આરામ કરો જા. હે પાર્થ, જરા ઊભો થા તો. કેમ? તને તારી સુવાની જગ્યા નક્કી કરી આપું, પછી તું આરામથી આરામ કરજે. હા, આલે તારો તકિયો અને જા નીચે જમીન પર સુઈ જા. શું? હા, નીચે જમીન પર જા. હવે ખબર પડી આ જમણી આંખ કેમ ફફડતી હતી. રાત બગડી પાર્થ, તારી રાત બગડી. મમ્મી, આંખ તો ખુલ્લી રાખ.
જો અરે વાહ વાહ ભાઈ વાહ, નવા ફોનના કેમેરાનું તો કેવું પડે હા ભાઈ, ખૂબ સરસ. મમ્મી તને ખબર છે આ ફોનમાં એડિટ પણ કરી શકાય. આપણને જેવો ફોટો જોઈએ ને, નાનો મોટો બધું જ કરી શકાય. હવે જો તને સમજાવું, આ ફોટોમાં આપણે બંને છીએ બરાબર. હવે આમાંથી એક ચહેરો જુદો કરવો હોય ને એ પણ કરી શકાય. હાય હાય, આવું ના બોલ બેટા. કેવું ના બોલ આમ ચહેરા જુદા પડવાની વાત ન કર. મમ્મી, હું ફોનની વાત કરું છું. પણ હું તો ચહેરાની વાત કરું છું ને. હા, શું કામ બંને છૂટા પાડવા જોઈએ? ભગવાનની દયાથી આપણે બધા એકબીજાની સાથે છીએ ને. હા, આમ ચહેરા છૂટા પડવાની વાત ન કર. મમ્મી, મેલોડ્રામા બંધ કર. તને સમજાવો. આ જો, આ ફોટોમાં આપણે બંને સાથે છીએ બરાબર. હવે ધારો કે મારે મારી એકલીનો ફોટો ક્યાંક મેલ કરવો છે, પણ મારે આ જ ફોટો મેલ કરવો છે, તો કેવી રીતે કરીશ? જો, આ બંનેનો ફોટો છે. હવે આમાંથી આ તારો ચહેરો જુદો કરી નાખ્યો. જોયું? ઓહ, આમ કહેતી હતી તું. હા મમ્મી, શું તું પણ? ચાલ બીજો સેલ્ફી લઈએ. મમ્મી, જરાક સાઈડમાં આવ ને, ફોટો ખરાબ આવશે. ચારુ, તને જોઈએ તો મારા રોટોમેટિક ફોનના કેમેરાથી તારો ફોટો પાડી આપો. તું જરાક સારી લાગે છે. એ શું છે ને કે તારા દિમાગના પિક્સલ્સ કરતા મારા કેમેરાના પિક્સલ્સ જરાક વધારે છે. ઈશા, પણ નાના ખરેખર હો બેટા, આ ફોનમાં ખૂબ સરસ ફોટા આવે છે. અમે હમણાં જ પાડ્યા, જો તો ખરા. દિશા, કોઈના ફોનનો કેમેરા ગમે એટલો સારો હોય, પાડીને ચહેરાની સુંદરતાનો જ ફોટો પાડી શકે ને, દિલની કાળાશને તો પકડી જ ન શકે. મમ્મી, હું શું કહું છું, બિચારી ચારુનો ફોન બહુ જૂનો થઈ ગયો છે, એટલે જ એના ફોનમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પડે છે. એટલે બિચારી આવું બોલતી હશે નહીં? શું થયું બેટા? ફોટો કેમ ક્લિક થતો નથી? મમ્મીજી, એ શું છે ને, મારા ફોનની મેમરી ફૂલ થઈ ગઈ છે. મારા ફોનમાં એટલા બધા ફોટોઝ છે કે મેં ફોટો રાખવા માટે જગ્યા જ નથી રહી. એટલે મમ્મી, લાગે છે કે ચારુના ફોનના કેમેરાનો રોલ પૂરો થઈ ગયો છે. દિશા, બહુ ખાંડ ખાવાની જરૂર નથી. હા, મારો ફોન પણ બહુ સારો છે. હા હા બેટા, તારો ફોન પણ સરસ છે. જો, આમ પણ એનો ફોન કેટલો રૂપાળો લાગે છે. મમ્મી, ફોન રૂપાળા હોવાથી શું થાય? ફોનમાંથી ફોટા પણ તો રૂપાળા પડવા જોઈએ નહીં? દિશા, તને શું લાગે છે અહીંયા ફક્ત તારી પાસે જ ફોન છે અને અમારા બધા પાસે ડબલા છે? એમ તો મને જરાક એમ તો કે તારા ફોનમાં ગીતો ક્લેરિટી સાથે સંભળાય છે કે પછી પેલી પાયરેટેડ સીડી જેવા વાગે છે? હમણાં વગાડીને બતાવું. શું થયું? મને લાગે છે તારા ફોનનું ગળું બેસી ગયું છે. મધ ચટાડ મધ. બસ કરો હવે. શું તમે બંને પણ તમારા ફોનની સરખામણી કરો છો? હા, મમ્મીનો ફોન? ખોટી વાતોમાં ટાઈમ વેસ્ટ થઈ ગયો. ફોન કેમ નથી ઉપાડતો? ઓહો, લે, ગીતા આંટીનો ફોન. આજો, તારી મમ્મીનો ફોન આખરે મારા મોબાઈલ પર આવી જ ગયો. એક્સક્યુઝ મી. યસ આંટી. હા હા, ચારુ અને એનો બગડેલો મોબાઈલ મારી સામે જ છે. ના, મોબાઈલની તો મને ખબર નથી, પણ ચારુ એકદમ મજામાં છે. તમારે કઈ મેસેજ આપો છે? કેમ કે હું મારો ફોન ચારુને નથી આપવાની. ઓકે, ફાઇન. જલ્દી બોલ, મમ્મીએ શું કહ્યું? મમ્મી, સુપર્બ સાઉન્ડ ક્વોલિટી. ગીતા આંટીનો અવાજ પણ કેટલો સુરીલો લાગે છે. તો ખરેખર સરસ ક્વોલિટી કહેવાય. હા, અરે હા, ચારુ, તારી મમ્મી છે ને ઘરે બોલાવે છે, જા. ચાલ આપણે ફોટા પાડીએ. ચાલુ રાખ. અરે મમ્મી, ફોટો તો અત્યારે ચારુનો પડી ગયો છે.
બેટા આને તકિયો કહેવાય. એ તો મને ખબર છે, પણ તમે મને શું કામ આપો છો? બેટા ઈ હારું તને દેવો છે, કારણ કે આ તકિયાને છે ને એ કડીની વાહે તો એ ખુરશી ઉપર રાખ, એમાં બે અને પછી બેઠી બેઠી માંડ તારા રોદણા રોવા. જો બે અહીંયા બેસી જા. આ શું છે? આજે ટીશ્યુ બોક્સ નવું નક્કર લીધું છે હો. અમને ખબર હતી કે તું આવીશ અને રડીશ, એટલે તારી હાથમાં લઈ રાખ્યું છે. જો ટીશ્યુ બહાર કાઢી ખેંચી લે. જીજાજે આ જીજુ પોતાની જાતને સમજે છે શું? જો એ દિશાના ભાઈ છે તો હું પણ ચારુનો ભાઈ છું. પપ્પા અબ ઘડી મને 5000 રૂપિયા આપો. હમણાં ને હમણાં જઈને 40000 નો મોબાઈલ લાવી બેનીના હાથમાં મૂકી દઉં છું. હમણાં ને હમણાં જ. વાહ ચકુડી, તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે તું નિરાતે બેસો. અરે તમે હું ઊભા છો? પૈસા આપી દે ચકુડાને. અક્કલ મઠા છોકરાની અક્કલ મઠી માં છો તું. આ કેવી રીતે પૈસા આપી દઉં ચકુડાને? 40000 વાળો મોબાઈલ 5000 માં કેવી રીતે લેવાનો છે? બોલો, 35000 નો ફાયદો કરાવી આપે છે દીકરો. એનું કઈ નહીં, પણ ઉલટાની પૂછપરછ કરો છો તમે. એટલે જ કરવી પડે અક્કલ મઠી કે ઈ વાહેના 35000 આ તારો લાડકુંવર ક્યાંથી પેદા કરવાનો છે? જુગાર માંથી જીતીને 35000 ચૂકવીશ. સાંભળ્યું? જુગાર એટલે એ વાંદરા જેમ સૂરજના તાપથી ખીચડી ન ચડે ને એમ જુગારના તાપથી દીવડી ન બળે. એટલે આવા લવારા કરવાના બંધ કરી દે. મમ્મી હમણાં 45000 નું નુકસાન કરાવી આપત. એટલે 45000 કે 5000? અરે કોઈ આમ ખાલી 5000 રૂપિયા રોકીને ઊભા થોડી 40000 રૂપિયા જીતી શકે જુગારમાં. તે પછી ઈ હરતા વાંદરાને મેં એમ કીધું કે તું મૂંગો મરજે. હા તો ટોટલ કરો ને. જુઓ, 5000 આપણા ગયા અને 40000 જે આપણે ન જીતી શક્યા, તો ટોટલ નુકસાન તો 45000 જ થયું કે નહીં? ઓહો, જ્યારે મને દુઃખ પડે છે ત્યારે બધા ટોટલ નુકસાનમાં જ જતા રહે છે. એટલે એમ ન બોલ ચારું. કયું ની કકરાટ કરસ તું એમ કે તારે હું જોઈએ. સેમ ટુ સેમ એ ચારું છે ને આ તારી ખોટી જીત છે હો. આટલી મોંઘી વસ્તુ હારું છે ને આમ દેખા દેખી ન કરાય. તો નહોતો જ અપાવો તો એમ કેમ પૂછ્યું કે બોલ બેટા શું જોઈએ છે? અરે બેબલી રડે છે તો લઈ આપો ને એક મોબાઈલ. આ તારી બેબલી છે ને નાનકડી ઢીંગલી નથી માંગતી, આ મોટી થેલી બેબલી 40000 નો મોબાઈલ માંગે છે. અને બેટા ચારુ, આ 40000 નો મોબાઈલ રાખવો એ કઈ ખાલી રાખવો ન કહેવાય, એને રાજાશાહી કહેવાય. એટલે એવી રાજાશાહી તારા બાપને તને ન પરવડે. મોબાઈલ એને કહેવાય જે આપણા કામમાં આવે ને જે જરૂરી હોય. તારી પાસે છે ને મોબાઈલ? પણ મારો ફોન જૂનો થઈ ગયો છે. પણ તારા ફોનમાં વાત તો તારાથી થાય છે ને? નથી થતી. હમણાં જ મમ્મીએ ફોન કર્યો હતો ત્યારે મારાથી ફોન પણ નહોતો ઉપાડાતો, હેંગ થઈ ગયો હતો. અને દિશા વાળે ઘડી મને એનો નવો ફોન દેખાડીને પાડે છે. પપ્પા આપણે એક જરૂરી ગણી શકાય ને એવો મુદ્દો છે. ના હો વાંદરા, જરાય જરૂરી ન ગણી હકાય. અને તું ઘડીક મૂંગો રે. તારું મારું કેવું એમ છે કે હું કામ એને તને બારે છે ખબર? કારણ કે તું બરે છે, તું એના મોબાઈલને જ ન જો કે એના ઉપર ધ્યાન જ ન દે તો એ તને કેવી રીતે બારી શકે? હા, ને જો ચકુડી, ઊંઘ, આહાર અને ઈર્ષા આ ત્રણ જેટલા વધારીએ ને એટલા વધે અને જેટલા ઘટાડીએ એટલા ઘટે. બેની આ આઈડિયા બહુ સરસ છે. તું દિશાના ફોન પર ધ્યાન આપવાનું બંધ કરી દે ને તો તને બાળવાનું બંધ કરી દેશે. વાહ. તમે લોકો શેની શિખામણ આપો છો મને? દિશાને વોટ આપતી વખતે આ અક્કલ ક્યાં ગઈ હતી? હા, દોડા દિવસે તમને બેવકૂફ બનાવી ગઈ હે? કેમ આમ બોલે છે? અમે ક્યારે બેવકૂફ બન્યા? એમ તો તને હોટલની નોકરી મળી ગઈ? અને સંદીપ તું, તને એની ગિફ્ટમાંથી અડધો ભાગ મળ્યો? અને પપ્પા, તમને સેક્રેટરીનો પાવર મળી ગયો? પપ્પા, એણે તમને કોઈ પાવર નથી આપ્યો, પણ તમને લોકોને બેવકૂફ બનાવીને અને વોટ લઈને બધો પાવર પોતે લઈ લીધો. તારી વાત તો સાચી છે હો એલી. ઈ મારી હારી ટીટ માકડીએ હજી સુધી મને આટલોય પાવર નથી દીધો.
ચૂંટણી પછી આમ તો દિશા હારે વાત જ ક્યાં થઈ છે? બેનીની વાત તો સાચી છે, પણ એ મુદ્દે તો મારે હજી એને મળવાનું જ બાકી છે. પણ વાહ વાહ, એટલે તમને હજી પણ એવું જ લાગે છે કે દિશા જે કહીને વોટ લઈને ગઈ છે એ બધું સાચું છે? વાહ, ધન્ય તમારી બુદ્ધિ, વાહ. અરે એમ થોડું હાલતું હોય છે. હમણાં ને હમણાં અહીંયા પોગી અને પૂછપરછ શરૂ કરવી પડશે. હા નહીં છોડીએ.